સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મેથી બટેકાની સબ્જી. તો તેલ ગરમ કરી લીધું છે, અંદર જીરું અને આદુ લસણની પેસ્ટ એડ કરી દીધી છે. હવે આને મિક્સ કરીને તેમાં ઉમેરી દઈશું ધોઈને સાફ કરેલા બટેકા. બટેકાને એડ કરી દીધા છે. હવે એને બરાબર મિક્સ કરી લઈશું, જેનાથી બટેકા તેલમાં થોડા નરમ થઈ જાય. હવે બટેકાના અંદર સ્વાદ અનુસાર મીઠું અને હળદર એડ કરીશું. હવે આને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી 10 થી 15 મિનિટ મીડિયમ ગેસ ઉપર એને બનવા દઈશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. બટેકા આપણા થોડા નરમ થઈ ગયા છે. એના અંદર મસાલા કરી દઈશું. ગરમ મસાલા, ધાણા જીરું પાવડર, મરચું અને કલર માટે કાશ્મીરી મરચુંનો ઉપયોગ કર્યો છે. હવે આને આપણે મિક્સ કરી લઈશું. હવે આનો મેઇન પાર્ટ યાની કે મેથીને એડ કરી દઈશું. મેથીને મેં ધોઈને સાફ કરીને એડ કરી છે. મેથીના મોઇશ્ચરથી આપણા બટેકા સારી રીતે નરમ થઈ જશે. આમાં પાણીની જરૂર નથી. હજી 10 મિનિટ લો ફ્લેમ ઉપર આપણે એને થવા દઈશું. તો હવે તમે જુઓ છો કે આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. કલર કેટલો સુંદર આવ્યો છે. હવે સબ્જીમાં ખાવા માટે આપણે રોટલી બનાવી લઈશું. ગુજરાતીઓને બધા વગર ચાલે, પણ રોટલી વગર ના ચાલે. એમાં જો સૂકી સબ્જી હોય રસા વગરની, એમાં તો રોટલી જોવે જ. અને રોટલી કઈ રીતે બનાવી એ તો મારે કોઈને બી કહેવાની જરૂર નથી, કેમકે અત્યારે હરેક ઘરમાં રોટલી બને જ છે. તો મારી રોટલીને જુઓ મિત્રો, રોટલી કેટલી મસ્ત બની છે. તો આવી જાઓ મિત્રો, જમવાનું તૈયાર છે. હું આ પહેલી બાઈટ તમારા માટે તૈયાર કરું છું. તો ખાઈને કહેજો કે મારી રેસીપી કેવી બની છે. કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.